હેલો મિત્રો, જય માતાજી, જય બાપા સીતારામ। તો આપણે હમણાં થા વિડીયો કે બનાવ્યા નહોતા, થોડા કામમાં લાગી ગયેલા હતા। હું ઋષિભાઈ, જય માતાજી। મારા ઋષિભાઈ જય માતાજી કહે છે। જો લીંબુ આવી ગયા છે, પણ ઓણના વર્ષમાં લીંબુ આવ્યા છે ધોમ, પણ પાકતા નથી એવું છે। પાણી પણ ખૂબ જ મળી રહ્યું છે, પણ લીંબુ પાકતા નથી ઓણના વર્ષમાં। મિત્રો તમે પણ કોમેન્ટ કરજો, તમારા ઘરે લીંબુડી હોય તો। અત્યારે બધાને આ જ પ્રોબ્લેમ છે, લીંબુ બધાને આવેલા છે પણ પાકતા નથી। ઋષિભાઈ શું કરો છો? જય માતાજી, રામ રામ। હા હા, અમારા ઋષિભાઈ રમે છે, પવન આવી રહ્યો છે ફર્સ્ટ ક્લાસ મજાનો। અહીંયા ચક્કી બેના માળો બનાવેલો છે, જોઈ શકો છો તમે મિત્રો। અંદર ચકલીએ માળો બનાવેલો છે। આ છે સીતાફળનો ઝાડ, જુઓ તમે, બહુ મોટા મોટા હવે કોળ છે। જુઓ હવે ફર્સ્ટ ક્લાસ મસ્ત નવા પાન આવેલા છે। આ છે મીઠો લીમડો, મોટો જબર થઈ ગયેલો છે। અને આંબો અહીંયા હતો એ તો ઓલો થઈ ગયો છે, કેમ કે આંબો વચ્ચેથી ભાંગી ગયો હતો। આ છે આપણે બદામ આપણે મોટી થઈ ગઈ છે, હાવ નાની એમથી વાવેલી હતી, અત્યારે તો બહુ મોટી થઈ ગઈ છે। આ લીંબુનો બીજો છોડ છે, જો હમણાં જ વાવેલો છે। તો મિત્રો હમણાં આપણે વિડીયો કંઈ બનાવ્યો નહોતો, થોડાક કામમાં પડી ગયા હતા, એટલે આજે ટાઈમ હતો, રજા હતી, તો મેં કહ્યું ચાલો એક વિડીયો બનાવી લઈએ દર્શક મિત્રોને। હમણાંથી એક વિડીયો પોસ્ટ આપણે કર્યો નહોતો મિત્રો। તો આપણે ઓલા બિજોરાનું કીધું હતું, જે પતરીના દવા માટે કામ લાગે છે, તો મિત્રો એક બે જણાએ મંગાવ્યા હોતે અને આ દવામાં એમને આપણે આપ્યા હોતે ને એમને કામ પણ લાગે। પણ કોઈ પણ દર્શક મિત્રોને જોવે તો અમને કોમેન્ટમાં જણાવજો, નવાગામ ચિરોડા તમને મળી જશે બિજોરા દવા માટે, જે પતરીના દુખાવા માટે ખાસ કામ લાગે છે। તો ચાલો મળીએ બીજા વિડીયો સાથે। જય માતાજી, જય બાપા સીતારામ।